વડોદરાના પાદરામાં મહીસાગર નદીમાં મુસાફરોથી ભરેલી એક હોડી પલટી જવાની ઘટના સામે આવી છે। 9 જુલાઈ 2025ના રોજ મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હોવાથી આણંદ અને વડોદરા વચ્ચેના લોકોને નદી પાર કરવા માટે પ્રાઇવેટ નાવડીનો ઉપયોગ કરતા હતા। ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર હોવાના કારણે નાવડી અચાનક પલટી ખાઈ ગઈ હતી, જેથી નાવડીમાં બેઠેલા 25થી વધુ લોકો નદીમાં ખાબક્યા હતા, પરંતુ કિનારો નજીક હોવાથી તમામનો આબાદ બચાવ થયો છે। ત્યારે કોઈ પણ પ્રકારની પરમિશન વગર ચાલતી નાવડીઓને લઈને વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અમદાવાદમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિનીને પશ્ચિમ બંગાળના 21 વર્ષીય યુવક આશિક અસગર સાથે 18 મહિના પહેલા ગેમિંગ દરમિયાન પરિચય થયો હતો, જેથી આરોપી સગીરાને મળવા માટે અમદાવાદ આવ્યો હતો અને વેજલપુર સ્થિત તેના નિવાસ સ્થાને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ સગીરાને ફોસલાવીને પશ્ચિમ બંગાળ જવા રવાના થયો હતો। ત્યારે દીકરી ગુમ થતાં ગભરાયેલા પરિવારે પોલીસનો સંપર્ક કરતા પશ્ચિમ બંગાળ લઈ જતી વખતે પોલીસે ખડગપુર રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી લઈ સગીરાને હેમખેમ મુક્ત કરાવી હતી। જૂનાગઢ જિલ્લાના મેંદરડાના તાલુકા વિકાસ અધિકારી 80,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। મેંદરડા તાલુકાના એક ગામમાં એટીવીટી યોજના હેઠળ વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે આ કામોના વહીવટી વર્ક ઓર્ડર કાઢી આપવા માટે તેમજ અગાઉ થયેલા કામોના સેટલમેન્ટ પેટે ટીડીઓ તુષાર રાદડિયાએ સરપંચ પાસે ટકાવારી મુજબ લાંચની માંગણી કરી હતી। ત્યારે સરપંચે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે છટકું ગોઠવી ટીડીઓ તુષાર રાદડિયાને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા।